આમાં તો ને મને એવું લાગે કે પેલા શિયાળ યા નાર ને એવું બધું આવતું ને એવું બધું રહેતું હશે, કારણ કે એવા બધા ઊંડા ઊંડા હે દીધા દુનિયામાં ઢંકારે હનુમાન બળવંતા, જેમાં ખોડિયાર ઝેર સીધી જયરાજભાઈ જેવરણસર દાદા, હું છું આપનો ઘનશ્યામસિંહ રાજપૂત ને આજે અમે જઈ રહ્યા છીએ વાગડનું એટલે કે રાપર તાલુકાનું ભીમાસર ગામ. અને ભીમાસર ગામ જે હનુમાન દાદાનું અદ્ભુત મંદિર છે, જે રાપર થી આવતા ભીમાસર પહેલા જે મોગલમાનું મંદિર છે ત્યાં સામે જ એક્ઝેક્ટ આ મંદિર છે, ડુંગર ઉપર હનુમાન દાદાના બેસણા છે. અને ખાસ કરીને હું ઘણી વખત અહીંથી નીકળું એટલે મારા મગજમાં એક જ વસ્તુ જાય કે મારે હનુમાન દાદા વિડીયો બનાવવા આવું છે. તો આજે ફાઇનલ સ્પેશિયલ ટાઈમ લઈને અમે દાદાના મંદિરે જઈ રહ્યા છીએ. અને જો કે ભીમાસર તો મારે અવર જવર આવવાનું થતું જ હોય છે, કારણ કે મારું મોસાળ છે, મારા મામાનું ગામ છે ભીમાસર. તો હાલો આજે આપણા વ્લોગમાં બન્યા રહેજો. આપણે જઈ રહ્યા છીએ હનુમાન દાદાના મંદિરે. તો મિત્રો, ભીમાસર ગામ પહેલા આવતા જે હનુમાન દાદાનું મંદિર છે એનો આ રસ્તો છે. આ રસ્તો તમે જોઈ લો, આ મસ્ત રોડ, આમ કેમ જાણે સ્વર્ગમાં ફરતા આજે એવી જગ્યાએ મજા આવે રહી. અદ્ભુત એવો રસ્તો બનાવ્યો છે રોડ થી સાઈડમાં. મંદિરે જવા માટે રસ્તો છે. તમારી સાથે વ્લોગમાં બન્યા રહેજો. આપણે જાશું મંદિરે. તો મિત્રો, અમે ફાઇનલી ભીમાસર પહોંચીએ છીએ જ્યાં હનુમાન દાદાનું મંદિર છે. અત્યારે અમે નીચે ખેતરમાં ઊભા છીએ. તો મારી સાથે વ્લોગમાં બન્યા રહેજો. હવે અમે કરશું દાદાના દર્શન. અદ્ભુત જુઓ મિત્રો, અહીંથી તમને કેવો નજારો લાગી રહ્યો, તમે પાછળ નજારો જોઈ લો, એકદમ જોરદાર અહીંનો નજારો છે. તો મારી સાથે આજે વ્લોગમાં બન્યા રહ્યો. આપણે અહીંયા હનુમાન દાદાના દર્શન કરીએ. આવો વ્લોગમાં બન્યા રહ્યો. હનુમાન દાદા અદ્ભુત મંદિર છે આ જગ્યાએ. મારી સાથે વ્લોગમાં બન્યા રહેજો. આમ તો હનુમાન દાદાના ઇતિહાસથી તો સમગ્ર વિશ્વ, આખું વિશ્વ કહી શકીએ તો આખું વિશ્વ જાણીતું છે. એટલે દાદાના ઇતિહાસ વિશે તો આપ સૌ જાણો જ છો, પણ આ એક મંદિર એવું અદ્ભુત છે મિત્રો. તમે જોઈ લો, ખાલી એના પથ્થર જુઓ, જાણે કેમ રાજાશાહી ને એ ટાઈપના પથ્થર છે. તો આપણે દાદાના પહેલા દર્શન કરશું. મારી સાથે વ્લોગમાં બન્યા રહ્યો. હનુમાન દાદા મિત્રો, આવું મંદિર મેં હનુમાન દાદાનું ક્યાંય નથી જોયું. જુઓ, ડુંગર છે, ડુંગરની અંદર જ હનુમાન દાદાના બેસણા છે, ત્યાં દાદાની મૂર્તિ છે અદ્ભુત. અને ભીમાસર ગામના જે મિત્રોએ આ જે કાર્ય કર્યું છે બહુ સરસ કર્યું છે. એમને અભિનંદન આપું છું કે આવા દેવોના કામમાં ક્યારે અટકાશ ન કરતા. તમે જોઈ રહ્યા છો કેવા પથ્થર ન્યાય છે. હે દીધા દુનિયામાં ઢંકારે હનુમાન બળવંતા, હે બેટા ભીમાસર ગામ મારા હનુમાન બળવંતા, હે હનુમાન બળવંતા, ભાઈ હનુમાન બળવંતા, હે વાગે દુનિયામાં ઢંકારે હનુમાન બળવંતા, હે તો રામના સેવક મારા હનુમાન બળવંતા, દીધા દુનિયામાં ડંકા એ ભીમાસર વાળા હનુમાન બળવંતા. તો મિત્રો, હનુમાન દાદાના આપણે દર્શન કરી લીધા. તમે પણ મારી સાથે દર્શન કર્યા. અને આ રોડેથી નીકળો તો પરિવાર સાથે યા ફેમિલી સાથે અહીંથી નીકળો તો આવી જગ્યા દર્શન કરજો, કારણ કે આવી જગ્યા આવી ને એટલે આખું મન ફીલ થઈ જાય. તો મિત્રો, દાદાના ઇતિહાસ વિશે વાત કરી અને પરચા વિશે વાત કરી તો દાદાના અહીંયા બહુ બધા પરચા છે. આજુબાજુમાંથી એવું અહીંયા જાણવા મળે છે કે ઘણા વર્ષો પહેલા અહીં સપ્તાહ હતી ને અહીંયા પહેલા આખે આ ડુંગર જ હતો. આ તો જો કે કાપી નાખવામાં આવ્યો છે, ખોદી નાખવામાં આવ્યો છે. પહેલા અંદર રડી અને દાદાના દર્શન કરાતા એવું આજુબાજુથી જાણવા મળ્યું છે. અને અદ્ભુત છે, કારણ કે મારે તો આજે ધાર ઉપર ચડવું છે એ પણ નક્કી છે. અહીંના તમે ખાલી પથ્થરો જુઓ, એવા અદ્ભુત પથ્થર છે ને મિત્રો, હું તો આ પથ્થર જ જોઈ રહ્યો છું, બીજું કઈ જોતો નથી. તો મિત્રો, મેં પહેલા કીધું કે મારે ડુંગર ઉપર ચડવું છે. અહીંયા આજે ખુરચીઓ જેને આપી છે પ્રભુજી ગણેશજી ભીમાણી, રમેશજી રાણાજી પરમાર, પ્રવીણજી કુંભાજી ગોયલ તો મારા મામા છે ભીમાસર, અને સોઢા વજાજી ગણેશજી જો કે મામા છે મારા. આમ તો આજે મામાને ફોન નથી કર્યો ને કાંઈ બોલાય હતો આજે જરૂર આવત, પણ બધા આખું ભીમાસર મારા મામા જ છે. હા, મારા ઢાળે નહીં, પણ આ બધા મામા આગળ મામેરો લેવાનું, બરાબર ને? તો આપડે વજા મામા ખમતા જ નહીં, વજા મામા ખમતા નહીં, એમાં શું ઘટે યાર? કઈ કરતું નથી. તો હું તમે ચા બનાવો, આપડે ચા પીએ. અમે પેલા ડુંગર ઉપર જતા આવીએ, બરાબર? તમે ચા બનાવો, અહીંથી ચડી જાઓ. તો મિત્રો, અમે ડુંગર ઉપર ચડી રહ્યા અને અહીંયા જે ગુરુદેવ છે પેલા પાબુ કરી ભીમાસર એટલે ઓળખું છું.
એટલે એમના જોડે મજાક મસ્તી કરું રહ્યો તો પડવું નહીં હો, પાછું ચડી જાઉં રહ્યો ઉપર. અને મેં ચંપલ નથી પહેરી, એ ઉપર કાંટા નહીં હોય ને તો ચાલશે. હાલો હવે હનુમાન દાદાના ભરોસે ઉપર ચડી જઈએ. હનુમાન દાદાનું મંદિર છે અદ્ભુત. તો મિત્રો અમારી સાથે વ્લોગમાં બન્યા રહેજો ને આવી જગ્યાએ આવો તો મોજ મસ્તી કરી લેવાની. દાદાના મંદિર ઉપર ચડી ગયા છીએ અત્યારે અમે. અદ્ભુત મિત્રો ધાર છે. તમે ખાલી આ પથ્થર જો, હું તો આ પથ્થર જ જોઈ રહ્યો છું, બીજું કાંઈ નથી જોતો. હનુમાન દાદાની ધજા છે આ જગ્યા, પણ ધજા આમ કેમ થઈ ગઈ છે? ધજાને હરકી કરી દઈએ, જોકે પડે એવી થઈ ગઈ છે. કારણ કે ઉપર પવન વધારે લાગે એના હિસાબથી ધજા પડી જતી હશે. હું જ્યાં જાઉં ત્યાં મને એક ભેંઠિયો તો લાગે. તો મિત્રો અમે ધાર ઉપર જુઓ ફરી રહ્યા, તમે ખાલી પથ્થરનો માહોલ જુઓ એકદમ. જય હનુમાન દાદા. ઉપર કાંટા નથી એટલું સારું છે. ઉપર બાવળિયા, મિત્રો સારામાં સારી જગ્યા છે. જો કે ચકલાનો માળો પણ રાખ્યો છે મસ્ત. બહુ અદ્ભુત જગ્યા છે યાર. અહીંથી નજારો જુઓ. સામે મોગલમાનું મંદિર પણ છે. અદ્ભુત બાવળિયા. કાંટા ન લાગે હો, પાછા લાગે તો કોને કેવું. જય શ્રી રામ. અદ્ભુત મિત્રો, આજે એટલી મજા આવી ગઈ આ જગ્યા ઉપર આવી કે એની વાત જ જવા દો. કારણ કે આજે આનંદ જ છે. જો કે આ પાછળ કહેવાય ને, અને 5 ટીંબી કહેવાય છે એવું મારા મામા કહેતા હોય છે. વાહ વાહ. મોર બોલે ને ડેલાણ રીસાણી. અદ્ભુત મોર, એક નંબર છે આ જગ્યા. અને ત્યાં છે ને સામે જુઓ એને 5 ટીંબી કહેવાય છે. જો કે ભીમાસરનો ભાણેજ કરું છું તો નોઘા બહુ ગોયલ અને ધારા બહુ ગોયલ અને દેવા મામા જો કે આજે અમારી વચ્ચે નથી, પણ એમની યાદો એ હંમેશા અમારી સાથે રહેશે. અમે ક્યારે એમને નહીં બોલાવી શકીએ. એ મારા સગા મામા છે. તો આજે ભીમાસર ગામની મુલાકાતે છે. એકદમ મજા આવી ગઈ છે ડુંગર ઉપર. જો કે મિત્રો આજે આવો ચા બની ગઈ છે એટલે અમે નીચે જઈ રહ્યા. ઓય મધ બેઠી ભાણેજ, મધરી જુઓ, મધ બેઠી બતાવો તો, એકદમ નજીક આવીને બતાવી દે. જો કે પથ્થરમાં મધ આવી જાજી જોવા મળે. જુઓ કેવી મસ્ત બેઠી છે. વાવ. એ હાલ સાઈડમાં જતા રહીને કે જો એકાદી માખી કેળી ગઈ ને તો એનો સોજો પાછો ચડે જ. તો મિત્રો ચા બનાવ્યો છે તો પેલો આપણે ચા પી લઈએ. એકદમ વાટકીમાં ચા. તમારે ચા નથી પીવો? ના બસ હું તો પીને જ આવ્યો. એટલે ઠપકારો એમ થોડી હાલે. આખો દી નથી, મને નુકસાન કરે. ચા થોડી નુકસાન કરે. આ તો વડવાયા પીતા આયા હે. ઘણો ચા પીતો નથી. અચ્છા, માપે પીવું. હાનિકારક છે ચા? આ તો તમે હારું જ બનાવ્યો મેં. તો બાપુ આવડો બધો ચા હોય? પણ ના ના, 2 જણા તો ખપી જશે. આવડો ચા? હો, તમે તો પીઓ બ્રો, 2 ભાઈ. તો મિત્રો ચા બની ગયો છે. 2 ભાઈ પીઓ બ્રો. કાંઈ વાંધો નહીં, 2 ભાઈ અમે ચા પી લઈએ. હાલ ભાઈ હાલ ચા પી લે. તો મિત્રો અહીંયા અદ્ભુત સેવાઓનો પણ લાભ. અહીંયા જો કે રહેવા માટે પણ મસ્ત બનાવ્યું છે. જો કે બાપુને રાશન ને બધું પડ્યું છે. આ રહેવા માટે છે. કદાચ કોઈ નાઇટમાં એવી રીતે કોઈ અગડ વગડતું થતું હોય ત્યાં કોઈને રોકાઈ રહ્યું હોય તો રોકાઈ રહેવાની પણ સુવિધા છે. મને તો આ ડુંગરમાં જ આજે આપણું યાર મન મોહી ગયું છે. અદ્ભુત. તો મિત્રો ભીમાસરમાં આવી અને પાળિયા પ્રેમી જો મહાદેવસિંહ બારડ મહાદેવ મામાને યાદ ના કરીએ તો કેમ હાલે. એમને જ્યારે વાગડની ધરતી ઉપર જ્યાં જ્યાં આપણા પાળિયા છે, આપણા નહીં 18 વરણના જ્યાં જ્યાં પાળિયા છે ત્યાં પાળીએ જેની વ્યક્તિએ સાહેબ પૂછ્યું છે. આજે એમના ઇતિહાસ લખેલા આપણે વાંચીએ તો આપણે આનંદ પામીએ છીએ. એટલે ભીમાસર વાસીઓને પણ મારી વિનંતી છે કે મહાદેવસિંહ બારડને ખૂબ સપોર્ટ કરતા જો. જોકે આજ તો મહાદેવસિંહ બારડ હાઇલાઇટ છે મિત્રો. જો કે અહીંયા અદ્ભુત છે. પથ્થરોમાં કેવી નજરો કરીએ જુઓ આપણે અંદર. આમાં તો ને મને એવું લાગે કે પેલા શિયાળ નાર ને એવું બધું આવતું ને એવું બધું રહેતું હશે. કારણ કે એવા બધા ઊંડા સુક્યા ને ભોયરા કહેવાય ને, ખાડા અદ્ભુત છે. તો કે પથ્થર ગરમ છે. આમ તો અદ્ભુત જગ્યા છે. આનંદ થઈ ગયો આવીને. તો મિત્રો આવી જગ્યાને જરૂર વિઝિટ કરજો. તો મિત્રો અમે અત્યારે દાદાના દર્શન કરી લીધા, બાપુની ચા પણ પીધી અને થોડીક મામાઓ વિશે મોજ મસ્તી પણ કરીએ. કારણ કે હો બ્રાહ્મણ ને એક ભાણેજ હો મામા, પાછા યાદ રાખજો. અદ્ભુત આ જગ્યાએ એટલું મસ્ત કાર્ય ભીમાસર મિત્રો દ્વારા બધું જાગૃત થઈ ગઈ છે આ જગ્યા. હવે તો
અદ્ભુત જગ્યાનો મિત્રો, આ જગ્યાનો નજારો હે ને આખો કંઈક અલગ છે, જાણે કેમ વિદેશની ધરતી ઉપર આવી ગયા હોય. અદ્ભુત. અહીંયા શું બાપુ પાણીનો ટાંકો પણ છે? અહીંયા મિત્રો ટાંકો પણ બનાવવામાં આવ્યો છે પાણી પીવા માટે. જો કે પાણી ભર્યું છે ફૂલ. અદ્ભુત આ જગ્યાએ સમજી લો ને કે ટોટલિંગ સુવિધા કરી નાખેલી છે ને અદ્ભુત આ જગ્યાએ છે. તો મિત્રો મને તરસ લાગી છે એટલે આમ તો ઉપર પાણી ભરેલું છે, પણ આપણે આજે હાથે ગાડીને પાણી પીવું છે, જોઈએ કારણ કે અહીંયા હું પી લઈશ, વાંધો નહીં. પાણી આમ તો ટાંકો ભર્યો છે, એવું કઈ વધારે ઊંડું નથી. અદ્ભુત મજા યાર, આવી જગ્યાઓમાં આવી ને એટલે આવી બહુ મજા આવે. જુઓ એકદમ જૂનવાણી યાદ આવી જાય એવું કામકાજ છે. પહેલાના જમાનામાં સમજી લો ને કે 20 ફૂટના 30 ફૂટના અહીંયા 40 ફૂટના જે પણ કુવા ઊંડા હોતા એ કુવાનામાં હવે રસ્સો બાંધી અને બેનો દીકરીઓ પાણી કાઢતી. હાલતો તો કે બધી જગ્યાએ ઘરો ઘરે પાણીની સુવિધા થઈ ગઈ છે. બહુ સુખી છીએ યાર અત્યારે. જે અમુક બહેનો કહેતી હોય ને કે મને આમ નહીં ફાવે ને તેમ નહીં ફાવે, મારી બહેનો ઘણી સુખી છો અત્યારે. જે પહેલાની જે આપણી મા બહેનો જે દુઃખી હતી ને એવું હાલ નથી. હાલ તમને ઈંધારે લાકડું નથી બારવું પડતું, આંખમાં તમને ધુવાડો નથી આવતો, તમારે બધું ગેસ ઉપર બનાવવાનું હોય છે. તો મિત્રો અહીંયા આપણે પાણી પી લઈએ. જો કે અદ્ભુત પાણી છે. પાણીનો આમ તો બગાડ ન કરે, પણ હું હાથ ધોઈ લો. અચ્છા હું કહું આવો જેને પાણી પીવું પછી કહેતા ને કીધું નથી. તરસો કેવડો થયો હશે, બીજો ગ્લાસ પાણી પી જાવ. તો મિત્રો અત્યારે આમ તો જો કે બાપુને પૂછે આ વજા મામાની વાડી છે એટલે વાડીએ મજા કરી રહ્યા. વિખેડા હે જુઓ, આ તો બાંધેલા પડ્યા, હાંકવાની મજા આવે. પણ જયારે વરસાદ આવે ત્યારે વિખેડામાં ડુંગરમાં એકદમ આજે મજા લઈ રહ્યા છીએ. આને શું કહેવાય, રાપ કે દોઢિયું? એમ કેમ ખબર પડે રાપ કે દોઢિયું? બે સેમ જ આવે યાર. એ જેનો વિષય ભાઈ, આપણો વિષય નથી એટલે જે કહેવાતું હોય. પણ આ જગ્યાએ બોર ને વાડી અને અદ્ભુત છે. આ ઝાડ જામફળનું હે ને, જામફળનું ઝાડ એ વૃક્ષ તો હરેક જગ્યાએ વાવા અને જાંબુડું પણ વાવી મૂક્યું છે. આ જગ્યાએ ઝાડ તો સાહેબ વાવા જ, કારણ કે જેટલા વાડી અહીંયા ઘરે ઝાડ જેટલા વાવશો ને, કારણ કે આ તો એક પુણ્યનું કામ છે, સાયાનું કામ છે, માણસ બેસી શકે. બોર ને અદ્ભુત વાડી અને અદ્ભુત જગ્યા છે. આ જગ્યાએ આજે આપણને મજા આવી ગઈ છે. અને એક બીજી વાત કે હવે ચોમાસાની મોસમ આવશે તો જ્યાં મંદિર હોય કે ઘર હોય કે જ્યાં પણ લીમડો યા જે પણ થોડા ઘણા વૃક્ષ પણ વાવતા રહેજો, જેથી કરીને આવનારી પેઢી સાંયડે બેસી શકે. તો મિત્રો અમે અહીંયા જગ્યાએ ફરી રહ્યા તો મને હવે કંઈક અનર્થ તો કરવો જોઈશે. સીપેડા હાથમાં આવી ગયા. જોજો હું પથ્થર ઘા કરું ક્યાં સુધી જાય મારો પથ્થરો, જોજો ક્યાં સુધી. આગળ એક ભાઈ જાય, રોડ તો ટપી જાય. ઓલો બહુ જાજી ભાવમાં નહીં જતો પણ અદ્ભુત યાર, થોડી ભાવમાં, કારણ કે હામો પવન આવે છે. જય ખોડિયાર મારી જિંદગીમાં, લવ યુ. તો મિત્રો અમે નીચે આવી ગયા તો આ બાજુ જોવા માટે નીકળી આવ્યા અમે, કારણ કે આપણે આવું જાય ને એટલે આપણને ફરવાનો પાછો ઘણો શોખ છે એમ. જો કે મોટા પથ્થર વ્હાઈટ જેવું દેખાતું હતું ને એટલું જોવા માટે આવી ગયો છું. વ્હાઈટ પથ્થર જુઓ કેવા પથ્થર અદ્ભુત નીકળેલા છે. જો અદ્ભુત આ ભોકર આને કહેવાય ને, ભોકરિયા પથ્થર જુઓ કેવા પથ્થર. ભોકર એ કાયદેસર. હા જુઓ ભોકર છે. લઈ જશો ના લઈ જાવ ભાઈ, અમુક જગ્યાએ ક્યાંક હોય છે ને કે દેવનું થોડું પણ લઈ જાય ને તો પણ ઘરે મૂકવા આવવું પડે. જેમ કે આપણે આગલા મળદ દાદાના વિડીયોમાં પણ જેમાં બોલ્યા હતા કે કોઈ ભાઈ ભૂંગળી લઈ ગયું તેને પાછી મૂકવા આવ્યું હતું. એટલે કોઈ પણ ઘણી જગ્યાએ દેવોના સ્થાન હોય છે કે ત્યાંથી આપણે લાકડું પણ નથી લઈ શકતા. તો આ તો હનુમાન દાદાની જગ્યા છે સાહેબ, બાકી લંકા હળગાવા વાળા હનુમાન દાદા. જય હનુમાન દાદા. તો મિત્રો આજ માટે આટલું જ છે. તો આપણા વિડીયોને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરીથી કહું છું કે જ્યાં પણ જાઓ તો નાના મોટા મંદિરો જ્યાં પણ જતા હો ત્યાં દર્શન કરવાનું પરિવાર સાથે ભૂલતા નહીં. જય ભવાની, જય રાજપૂતાના.